हेलो नमस्ते बाळको। आज આપણે ધોરણ 5 બરાબર વિષય આસપાસ પાઠ ત્રીજો આપણે ભણવાનો છે। બરાબર કોરોના પરિસ્થિતિના લીધે તમારે ઘરેથી અભ્યાસ કરવાનો છે, તો તમારા માટે હું મારી ઘરેથી આ એક વિડીયો છે એનું જે ઉતારીને તમારા ઘર સુધી પહોંચાડું છું। તો સ્વાદથી પાચન સુધી ધોરણ 5 આસપાસ બરાબર પાઠ 3 સ્વાદથી પાચન સુધી। હવે આ સ્વાદથી પાચન સુધી તો આ પાઠના નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પાઠમાં આપણે કઈ કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે, બરાબર। હવે આસપાસ વિષય આમાં જે રમત દ્વારા, અનુભવ દ્વારા જે શિક્ષણ આપવાનું થાય છે, ઘણી પ્રવૃત્તિ આમાં કરવાની થાય છે, પણ સંજોગોવશ આ પ્રવૃત્તિ આપણે અત્યારે કરી શકી તેમ નથી। તો આની જે એક મૌખિક માહિતી કે જે તમને હું પ્રાપ્ત કરાવું છું, કે જેનો તમને આમ વાસ્તવિક અનુભવ નહીં પણ અનુભવ જેવો એક અહેસાસ કરાવી શકું, અને તમે આ જે પાઠ છે ખાલી તમે વાંચો એના કરતા આ વિડીયો જોશો એટલે પાઠ છે તમને અચૂક સમજાઈ જશે। તો આમાં જે સ્વાદ બરાબર અને પાચન, કે આપણે જે કાંઈ પણ વસ્તુ ખાઈએ છીએ, જે ખાય છે આપણે એના સ્વાદની આપણને કેમ ખબર પડે છે, અને એ કઈ રીતે આપણા શરીરની અંદર જાય છે, કઈ રીતે એનું પાચન થાય છે, આ ત્રણ ક્રિયાઓ આપણે એ જોવાની છે કે સ્વાદ, પછી ઈ ખોરાકનો માર્ગ, એનું પાચન અને ખોરાકની આપણા શરીર ઉપર અસર, તો આ આપણે જોવાની છે। તો આપણે બધા જાણીએ છીએ કે આપણે જે સ્વાદ કે જે રસ, જેને આપણે રસ કહેવામાં આવે અથવા સ્વાદ, કે આ સ્વાદ કેટલા પ્રકારના હોય। આમ તો જોઈએ તો સ્વાદ કે રસ 6 પ્રકારના હોય। આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ એટલે કાં તો ગળી લાગે, કાં ખારી હોય, કાં તીખી હોય, કાં કડવી હોય, અને કાં કઈ હોય તુરી હોય। તો આમાં આપણે જે સ્વાદ હોય એમાં સ્વાદ એક ગળ્યો બરાબર, અથવા ખારો, અથવા તીખો, અથવા કડવો, અથવા તુરો, બરાબર, ગળ્યો, ખારો, તીખો, કડવો અને તુરો, બરાબર। જે વસ્તુ આપણે ખાઈએ છીએ એમાં કાગળિયો સ્વાદ હોય એટલે કે મીઠો, અથવા તો ખારો સ્વાદ હોય કે જે નમકીન,
અથવા તીખો હોય કે જે મરચા, અથવા કડવો હોય કારેલા જેવો, અથવા તુરો હોય, અને અથવા ખાટો. તો આ 6 પ્રકારના આપણે સ્વાદ જોયા કે સ્વાદ છે એ 6 જે પ્રકાર હોય એમાં ગળ્યો સ્વાદ કે જે ગળ્યા સ્વાદમાં આપણે જોઈએ છીએ કે આપણે ગોળ, ખાંડ ની જે વસ્તુઓ બનાવીને ખાતા હોય, શેરડી, પછી ખારો સ્વાદ હોય કે જે નમક, મીઠું, પછી તીખો સ્વાદ હોય જે મરચાં હોય, ડુંગળી, લસણ, ચટણી, આવું આપણે ખાતા હોય તો આપણને તીખું લાગે છે. પછી કડવો હોય કે જેમ કે લીમડો, કારેલા. તુરો સ્વાદ હોય જેમ કે ગલકું, તુરિયા. પછી ખાટો સ્વાદ હોય આંબલી, લીંબુ. તો આ જે સ્વાદથી આપણે પાઠની શરૂઆત કરી કે સ્વાદ છે, હવે આ સ્વાદ આપણને કઈ રીતે ખબર પડે કે સ્વાદ કેવો છે? આ સ્વાદને આપણે કઈ રીતે ખબર પડે છે? બરાબર, સ્વાદ હોય એ આપણે ચાખી જ્યારે આપણા જીભ ઉપર મૂકવામાં આવે, બરાબર, કોઈ પણ વસ્તુને અથવા ખાદ્ય પદાર્થને, તો આપણને ખબર પડે કે આનો સ્વાદ કેવો છે. તો આ જે સ્વાદ હોય એ આપણી જીભ દ્વારા આપણને ખબર પડે છે કે આનો સ્વાદ કેવો છે. કારણ કે આપણી જે જીભ હોય એ જીભમાં જેમ તમે અડો, બરાબર, જીભને અડો એટલે એમાં ખબર પડે કે નાના નાના ટેકરા છે, નાના નાના ઉપછેલા ભાગો જોવા મળે છે કે જે આમાં ઓલા રવાના દાણા હોય અથવા ભાખરીનો જે લોટ હોય એવી આમ કણી કણી જોવા મળે કે જેને કણિકાઓ કહેવાય, કે જેને આપણે કણિકાઓ તરીકે પણ કહી શકીએ. તો જીભનો સ્વાદ હોય એ કણિકાઓ દ્વારા આપણને ખબર પડે છે. નાની 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 જે ઓલી હોય ને કાકરીઓ જેવા કણિકાઓ, એ આ કણિકાઓ આપણા જીભમાં લગભગ આશરે 10,000 જેટલી હોય છે. કેટલી હોય? 10,000 જેટલી કણિકાઓ હોય છે આપણા જીભમાં. અને એ કણિકાઓ ઉપર જ્યારે કોઈ પણ પદાર્થ કે વસ્તુ મૂકવામાં આવે ત્યારે તેનો સ્પર્શ જીભની કણિકાઓ સાથે થવાથી કોનો સ્વાદ કેવો છે એ આપણને ખબર પડે છે. અને જીભમાં આપણી જે જીભ હોય એમાં અલગ અલગ ભાગમાં અલગ અલગ સ્વાદ આપણને ઓળખાય છે. ખાલી આ જીભના ટેરવા ઉપર જ જો વસ્તુને, બધી વસ્તુને ચખાડવામાં આવે તો આપણને બધાય સ્વાદની ખબર પડતી નથી. કારણ કે સ્વાદ માટે તો આપણે આખી જીભ હોય છે, એ આખી જીભ એમાં કામ કરે છે. જીભના આપણે અલગ અલગ ભાગ ઉપર અલગ અલગ સ્વાદ છે એ ઓળખીએ છીએ. ખાલી એક જ જગ્યાએ આપણને તીખું, ખારું, મીઠું, કડવું કે તુરું આ ખબર પડતી નથી. તો જીભના આપણે જોઈએ તો સામાન્ય રીતે એવા 4 ભાગ છે કે જેમાં 4 મુખ્ય રસોની આપણે ઓળખ થાય છે. બરાબર, તમારા જે આ પાઠ્યપુસ્તક પ્રમાણે એમાં જીભ આપણે જોઈએ તેમાં 4 એના જે ભાગ હોય એના દ્વારા આપણને જીભના સ્વાદની ખબર, ખોરાકના સ્વાદની ખબર પડે છે. તો એ જીભ આપણી કેવી હોય?
તો આ જે જીભ હોય બરાબર, જીભ, આ આપણી જીભ. માની લો કે આ જીભ હોય તો આ આગળનો ભાગ એનો, આ આગળનો જે ભાગ હોય આપણી જીભને જે તેરવા પાસેનો જે આગળનો ભાગ હોય છે જ્યાં, અને માની લો કે આગળ એમાં મીઠો સ્વાદ આપણને ખબર પડે છે. કયો સ્વાદ ખબર પડે છે? મીઠો. પછી આગળથી આપણે જોઈએ કે આયા એની ઉપરનો ભાગ, વચ્ચેનો ભાગ. હવે વચ્ચેનો ભાગ હોય એમાં ખારો સ્વાદ આપણને ખબર પડે છે. આજે વચ્ચેનો આમાં કયા સ્વાદની ખબર પડે છે? આપણને ખારા સ્વાદની આપણને ખબર પડે છે. અને જે અંતિમ ભાગ હોય બરાબર, ત્યાં અંતિમ ભાગ કડવો સ્વાદ ખબર પડે છે. અને આ બંનેની વચ્ચે પણ આ જે ભાગ આવેલો અંતિમ ભાગની વચ્ચે ત્યાં ખાટો સ્વાદ આપણને ખબર પડે છે. તો આ જીભની આકૃતિ કે આપણે જોઈએ તે જીભ આવી હોય છે બરાબર. આ જીભનો જે આ નીચેનો ભાગ હોય, આગળનો ભાગ, ત્યાં આપણને ખારો મીઠો જે સ્વાદ હોય છે એ ખબર પડે છે. અહીંયા તમે ખાંડ અડાડો તો ખબર પડી જાય કે આ ખાંડ છે. મીઠો સ્વાદ આપણને અહીંયા ઝડપથી ઓળખાય છે. આ મીઠો સ્વાદ બરાબર. એથી ઉપરનો ભાગ હોય કે વચ્ચે બરાબર, ત્યાં ખારો સ્વાદ. અહીંયા તમે ખારો સ્વાદ ની પણ ખબર પડે છે. તમે ખાંડના દાણા હોય, જીભ આમ આપણે માની લો કે ડુંગળાથી સાફ કરી નાખી ચોખ્ખા કપડાથી, પછી ખાંડનો દાણો તમે વચ્ચેના ભાગમાં મૂકશો એટલે તમને ખબર નહીં પડે કે આ મીઠો છે. ત્યાં સ્વાદની ખબર પડતી નથી. મીઠો સ્વાદ ત્યાં આપણને ઓળખાતો નથી. પણ જ્યારે એ ખાંડ ઓગળે અને આગળના ભાગમાં સ્પર્શ થાય ત્યારે આપણને ખબર પડે કે આ ખાંડ છે બરાબર. આના માટે આપણે અનુભવ કરવો પડે. ખારો સ્વાદ તમે નમકના દાણા અહીંયા મૂકો વચ્ચે, તરત જ ખબર પડી જાય કે આ મીઠું છે. કારણ કે ત્યાં જે ખારો સ્વાદ હોય છે એ પારખી શકાય છે વચ્ચેના ભાગમાં. વચ્ચેથી આપણે જાય બરાબર ઉપર હા અંતિમ ભાગમાં આપણે જે ભાગમાં જઈએ તો ત્યાં કડવો સ્વાદ હોય પણ ખબર પડે છે. અને આ બંનેની વચ્ચે આપણે જોઈએ તો ત્યાં ખાટો સ્વાદ હોય છે એ ખબર પડે છે. તો આવી રીતે આજે જીભની આકૃતિમાં કઈ જગ્યાએ કયો સ્વાદ આપણે પારખી શકીએ છીએ એ આકૃતિ છે. તો બાળકો, આ આકૃતિ તમારે ધ્યાનમાં રાખવાની છે, યાદ રાખવાની છે કે કઈ જગ્યાએ કયો સ્વાદ આપણને ખબર પડે છે બરાબર. આવી આકૃતિ પર એકમ કસોટીમાં આવી આકૃતિ દોરી હોય અને પૂછે કે જીભમાં કઈ જગ્યાએ કયો સ્વાદ ઓળખાય છે તે દર્શાવો. તો બાળકો આપણે જે આ તમે આકૃતિ જોઈ હોય, સમજી હોય તો તમે દર્શાવી શકો. હવે આપણે જોઈએ કે આહાર બરાબર સ્વાદથી પાચન. તો આમાં આપણે પાઠ્યપુસ્તકમાં જઈએ તો એક હેન્સી, આમાં હેન્સી નામની એક છોકરી છે. કોણ છે? હેન્સી. હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડીને કહેવા લાગી કે માં, હું આ કડવો કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો. તો આનો મતલબ શું થાય કે હેન્સીને મીઠી વસ્તુ વધારે ભાવે છે. હેન્સીને કેવી વસ્તુ ભાવે છે? વધારે મીઠી વસ્તુ એને વધારે પસંદ છે. ગોળ, ખાંડ બરાબર, રોટલી. તો ગોળ અને રોટલી ખાતી હોય, ગોળ અને ઘી અને ખાંડ ખાતી હોય. તો આ મીઠી વસ્તુ છે એ હેન્સીને વધારે પસંદ છે. એટલે એની માતાએ હસીને કીધું કે તે સવારે રોટલી અને ખાંડ તો ખાતા હતા બરાબર, તો હજી તારે એ ખાવું છે?
તો બીજી એની જે બેન હતી હેન્સી, કોણ હતું? હેન્સી. હેન્સી હતી એ એવી હતી એની બેન કે એને જે હેન્સીએ કીધું, હેન્સીની બેન સરોજ, હેન્સીએ કીધું કે તને એમ તો આંબલી બહુ ભાવે છે, તને આંબલી બહુ ભાવે છે. અને આંબલીનું નામ લીધું એટલે એને આંબલી ખાવાની ઈચ્છા થઈ. કે મેં આંબલીનું નામ લીધું એટલે તને આંબલી ખાવાની ઈચ્છા થઈ ને, આમ તો તને આંબલી તો બહુ જ ભાવે છે, તું આંબલી દેખસ એટલે તું ખાસ. બંને આવી રીતે જે બહેનો હોય છે એ વાતો કરે છે. તો એમાં સરોજ કહે છે કે હું ખાલી આંબલી જ ખાતી નથી, હું તો ખાટી વસ્તુ પણ ખાઉં છું, મીઠી વસ્તુ પણ ખાઉં છું અને ખારી વસ્તુ પણ હું ખાઉં છું. મને તો કારેલા પણ ભાવે છે, એવું કહે છે. કોણ કહે છે? સરોજ. તો સરોજને કઈ કઈ વસ્તુ ભાવતી હતી બાળકો? સરોજને શું શું ભાવતું હતું? સરોજને ખાટી વસ્તુ ભાવતી હતી, આંબલી, એને મીઠી વસ્તુ ગોળ પણ ભાવતો હતો અને ખારી વસ્તુ પણ, એને નમકીન વસ્તુ પણ ભાવતી હતી અને કરવા જે કારેલા પણ એને ભાવતા હતા. તો સરોજ કે મને તો બધું ભાવે છે, હું તારી જેમ ખાલી મીઠી વસ્તુ ખાતી નથી. હવે આમાં જે એક રમત રમાડવામાં આવે છે, જો આપણે શાળાએ આ પાઠ ભણતા હોય તો આમાં આપણે ઘણી બધી રમતો અને પ્રવૃત્તિ આપેલી છે, પણ દુર્ભાગ્યવશ હું તમને એ કરાવી શકતો નથી. તો આમાં પહેલી જે રમત છે કે મોંમાં વસ્તુ મૂકવાની રમત અને ઓળખવાની. મોંમાં વસ્તુ કાંઈ પણ મૂકવામાં આવે તો એ આપણે ઓળખી દેવાની, આ એક રમત છે. કે આમાં જે કાંઈ પણ બાળકો હોય, બરાબર 8-10 બાળકો કે 6-7 બાળકો જેટલા વર્ગમાં બાળકો હોય, એમાં આપણે બાળકોએ આંખો બંધ કરી દેવાની. બાળકોએ આંખો બંધ કરવાની. એક બાળકને બોલાવવું, બરાબર, કે હાલો જગદીશ અહીં આવ. જગદીશ આવે ને જગદીશના મોઢામાં ગમે એ વસ્તુ પદાર્થ મૂકવામાં આવે એટલે એને કહી દેવાનું કે આ કઈ વસ્તુ છે. એમાં માની લો કે મેં લીંબુના રસના 2 ટીપા મૂક્યા હોય તો એને ખબર પડી જવી જોઈએ કે આ લીંબુના ટીપા છે, આ લીંબુનો રસ છે. પછી આપણે કહીએ કે તું પાયલ અહીં આવ, પાયલને ઊભી રહીએ. પાયલના મોઢામાં આપણે મોસંબીનો રસ નાખી, બરાબર, મૂકી ચમચીથી, તો એને ખબર પડી જવી જોઈએ કે આ મોસંબીનો રસ છે. જો ન ખબર પડે તો એ હારી જાય. અથવા કોઈ આવે, બરાબર, એને આપણે જે તરબૂચ હોય, તરબૂચનો થોડોક રસ આપણે મૂક્યો હોય તો એને ખબર પડી જાય કે આ તરબૂચનો રસ છે, બરાબર. કોઈ હોય એને આપણે કારેલાનો રસ મૂક્યો હોય તો એને ખબર પડી જાય છે કે આ કારેલાનો રસ છે. તો આવી રીતે આપણે મોંમાં વસ્તુ મૂકીને વસ્તુ ઓળખવાની રમત આમાં એક આપવામાં આવેલી છે, બરાબર. ત્યાર પછી સુગંધથી વસ્તુને ઓળખવાની પણ એક રમત છે. આમાં બીજી રમત છે કે આપણે સુગંધથી વસ્તુને કઈ રીતે ઓળખી શકાય, બરાબર. આંખે આપણે બંધ કરી દેવાની, પાટો બાંધી દેવાનો. પછી અમુક વસ્તુ હોય એ આપણે ટિફિનમાંથી કે ડબરામાંથી કાઢવાની, બરાબર. પછી એને એ વસ્તુ છે એ ઓળખી દેવાની. ખુલ્લી હોય તો તેમનો સુગંધ આવતી હોય, પણ આપણે એવા ટિફિનના જે 3-4 ટિફિન હોય, એના ખાના હોય, એ આપણે વસ્તુ અંદર ભરી દેવાની, બરાબર. અથવા બધા બાળકો હોય ઘરેથી કાંઈક ને કાંઈક સ્વાદવાળી વસ્તુ ટિફિનમાં લઈ આવે અને બાળકને એ ડબરો ખોલીને આપણે મારા પ્રતિ બધા બાળકોને કહેવાનું કે આ છે એ વસ્તુ કઈ છે મારા ડબરામાં, એ તારે કહી દેવાનું. ઘણા હોય, બરાબર. દાખલા તરીકે વાલી હોય, હાલો શિવનાથ કીધું હોય કે બધા છોકરાએ ડબરાની અંદર કાંઈક ને કાંઈક ભાગ લઈ આવવાનો. ડબરો પેક હોય, કોને ખબર તો નથી કોણ શું લઈ આવ્યા. 10 ડબરા હોય, 10 બાળકોએ લઈને ઉભા રહી ગયા, બરાબર. પેલા બાળકનો વારો આવ્યો હોય કોઈનો, આપણે કાલો ભાઈ શિવનાથનો વારો આવ્યો છે, શિવનાથ આંખો બંધ કરીને અથવા પાટો બાંધીને ઉભો રહીએ, અને પછી બીજો છોકરો હોય નાસ્તામાં જે લઈ આવ્યો હોય
દાખલા તરીકે વિનોદ એનો ડબરો ખોલે અને શિવનાથની ઓળખી દે કે આ ડબરામાં કઈ વસ્તુ છે, બરાબર. દાખલા તરીકે વિનોદે ડુંગળીનું શાક બનાવીને લઈ આવ્યો હોય, ડુંગળી બટાકાનું, ડબરો ખોલે એટલે તરત જ શિવનાથને ખબર પડી જાય કે આ ડુંગળી બટાકાનું શાક છે, બરાબર. કોઈ એવો હોય કે બાળક હોય કે ભજીયા લઈને આવ્યું હોય, બરાબર, ડબરો ખોલે એટલે સુગંધ દ્વારા તરત એને કહી દેવાનું કે આ ભજીયા છે. કોઈ પૂરી બનાવીને લઈ આવ્યું હોય, પૂરી, બરાબર, તો પૂડિયા હોય એનો પણ આપણે સુગંધ દ્વારા આપણે એને ઓળખી શકાય છે. કોઈ એને ઘરેથી થોડોક ગોળ લઈ આવ્યું હોય, બરાબર, ડબરો ખોલે તો ગોળનો પણ સુગંધ આવે તો એના ઉપરથી પણ આપણે ઓળખી શકાય. કોઈ વરિયાળીનો પાવડર લઈ આવ્યો હોય, તો આવી રીતે સુગંધ દ્વારા પણ આપણે વસ્તુને ઓળખી શકાય છે, બરાબર. હમણાં આપણે કેરીની સિઝન હતી, ખબર છે કે જો કોઈ નાસ્તામાં કેરી લઈ હોય તો પણ ખબર પડી જાય કે આજ કોક કેરી લઈને આવ્યું છે, બરાબર. કોઈ ડબરામાં કાંઈ ભાગ ન લે, ખાલી લસણનો ગાંઠો લઈ હોય તો ડબરો ખોલે તરત ખબર પડી જાય કે આ તો લસણ લઈને આવ્યો છે. એટલે આવી રીતે આપણે આ જે રમત છે એ આપણે પણ રમાડી શકાય. હવે ત્યાર પછી આમાં જોઈએ એક પ્રશ્ન છે, બરાબર, કે જો કોઈ તમારી જીભ ઉપર વરિયાળીના થોડા બીજ મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો? કેવી રીતે? બરાબર, કે આપણી સામે કોઈ માની લ્યો કે વરિયાળીના થોડાક બીજ મૂકે તો આપણે આંખો બંધ કરીને ચાખ્યા આપણે કહી શકીએ કે આ વરિયાળીના બીજ છે? તો હા, કારણ કે આપણે વરિયાળીને એના સુગંધ દ્વારા પણ ઓળખી શકાય કે આ વરિયાળીના બીજ છે. હવે આમાં છે કે હંસીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? શું તમે કેટલીક વસ્તુને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ઓળખી શકો છો? બરાબર, હંસી નામની જે છોકરી હતી એને તળેલી માછલી ઓળખી ગઈ હતી. આ તળેલી માછલી છે એને ચાખી નહોતી, ખાધી નહોતી, તો એને આંખો બંધ હતી એને આમ સામે રાખવામાં આવી તો એને ખબર પડી ગઈ કે આ તળેલી માછલી છે. તો આવી એને કઈ રીતે ખબર પડી? તો એને સુગંધ દ્વારા માછલીની ખબર પડી ગઈ કે આ તળેલી માછલી છે, બરાબર. તો આવી રીતે આપણે ભજીયા હોય, વરિયાળી હોય, લસણ હોય, ડુંગળી હોય, બરાબર, બટાકાનું શાક હોય, મોસંબી હોય, લીંબુ હોય, ઘણાને આપણે સુગંધ દ્વારા પણ ઓળખી શકીએ છીએ. હવે આમાં પ્રશ્ન છે ને તેના પછી કે શું તમને કોઈએ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આવું શા માટે કીધું? કે જ્યારે આપણે નાના હોય, આપણે જોતા હોય કે આપણા નાના ભાઈ બહેન હોય, બરાબર, તો નાના બાળકો હોય એને દવા પાવામાં આવે ત્યારે તેનું નાક હોય છે એ બંધ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી એને દવા પાવામાં આવે છે. તો આવું શા માટે માં કરે છે? તો આવું એટલા માટે કે જે દવા હોય છે દવામાં સુગંધ આવતી હોય છે અને સુગંધ આવે એટલે એ દવા આપણે પીવાની, કડવી સુગંધ આવતી હોય, બરાબર, તો સુગંધ આવતી એટલે આપણે દવા પીવાની ના પાડી છે અને એ દવા આપણા મોઢામાં ઉતરતી નથી. પણ જ્યારે માં નાક બંધ કરે છે એટલે તે દવાની સુગંધ આપણને આવતી નથી અને એ દવા હોય છે એ આપણા મોઢામાં ઉતરી જાય છે અને મોઢામાંથી બહાર આવતી નથી અને સહેલાઈથી સરળતાથી આપણા પેટમાં ઉતરી જાય છે, બરાબર. ત્યાર પછી આ પાઠમાં આપણે જોઈએ નીચેની વસ્તુઓમાં સ્વાદ તમે કેવી રીતે સમજાવશો? બરાબર,
નીચેની વસ્તુનો જે સ્વાદ હોય એ કેવો હોય છે એ તમે કેવી રીતે સમજાવશો? દાખલા તરીકે ટમેટા, તો ટમેટાનો સ્વાદ કેવો હોય? ટમેટાનો સ્વાદ ખાટો હોય અથવા તો મીઠા પણ હોય છે, અથવા ખટ મીઠા, બરાબર, એનો સ્વાદ. પછી ડુંગળી, ડુંગળીનો સ્વાદ કેવો હોય છે? તો ડુંગળીનો સ્વાદ તીખો હોય છે, અથવા ડુંગળી થોડીક એવી હોય, પીળી ડુંગળી, જે પીળી પત્તી આવે છે, બરાબર, તો એમાં સામાન્ય મીઠો સ્વાદ પણ હોય છે. પછી વરિયાળી, વરિયાળીનો સ્વાદ હોય છે એ થોડો મીઠો અને તુરો પણ હોય છે. પછી લસણ, લસણ હોય છે એમાં તીખો સ્વાદ અને તુરો સ્વાદ બંને મિશ્ર જોવા મળે છે. સામાન્ય રીતે એમાં તીખો સ્વાદ આપણને વધારે અનુભવ થાય છે. હવે એના પછી છે પ્રશ્ન કે જ્યારે નેન્સીએ અમુક વસ્તુઓ ચાખી તો તેણે સી કરીને તેને કાઢી નાખી, અથવા સી કહ્યું. જ્યારે હેન્સીને અમુક વસ્તુ જ્યારે ચખડવામાં આવી ત્યારે એને સી એવું કહ્યું. તો કઈ બતાવજે આ કઈ વસ્તુ હશે કે જેથી હેન્સીએ સી એવો અવાજ કાઢ્યો? એના મોઢામાં કોઈ ગોળ મૂક્યો હશે, ખાંડ મૂકી હશે, શું મૂક્યું હશે? હા, બરાબર. તો એના મોઢામાં કોઈએ ચટણી મૂકી હશે, અથવા તો મરચું ચખાયેલું હશે. મરચું તોડીને કોઈને આજે અડાડવામાં આવે તો નથી કરતા, એટલે એનસીએ એને કોઈએ મરચું કે કોઈ તીખા સ્વાદનો અનુભવ કરાયો હશે, એટલે એને સી કહ્યું હશે. તમે કેટલાક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા? એના પછીના પ્રશ્નોત્તરી છે અને એને અમુક પ્રવૃત્તિ હોય છે, બરાબર, કે આપણે અમુક સ્વાદ સમજાવવા અવાજ કેમ નથી કરતા? તો અમુક સ્વાદ હોય, આપણે માની લો કે ચાખી તો અવાજ નીકળી જાય છે. ઘણી વાર કોઈ વસ્તુ ચાખી તો અવાજ નીકળી જાય. અવાજ ક્યારે નીકળે? કે જ્યારે આપણે જોયું કે એનસી અવાજ કાઢ્યો, મરચાનો સ્વાદ એને અડાડ્યો, એટલે અવાજ કાઢ્યો. કોઈ ગરમા ગરમ ભજી જો આપણે ખાતા હોય, ભજીયા ગરમા ગરમ ભજી આપણે મોઢા મૂકી દઈએ તો આપણે અવાજ કાઢી છીએ, બરાબર. ગરમા ગરમ પૂરી આપણે મૂકી દઈએ તો પણ આપણે અવાજ કાઢી છીએ. એટલે તીખી વસ્તુ કોઈ આપણે જ્યારે આપણા મોઢામાં મૂકવામાં આવે, બરાબર, કે લસણવાળી ચટણી, કોઈ લાલ મરચું આપણે ખાતા હોય, તીખું મરચું આપણે ખાઈ ગયા હોય, બરાબર, તો આવી પરિસ્થિતિમાં આપણા જીભમાંથી, મોઢામાંથી અવાજ નીકળે છે. તો આમાં કેવી પરિસ્થિતિમાં અવાજ નીકળતો નથી? તો મીઠી વસ્તુ આપણે ખાધી હોય અથવા તો ગળી વસ્તુ ખાતા હોય તો આમાં આપણા મોઢામાંથી અવાજ નીકળતો નથી. ભાઈ આપણે કોઈ ગોળ ખાધી તો ગોળ ખાય તો આપણે એમ કે ગોળમાં કરીએ એવું, આપણે ખાંડ ખાય તો એમાં કરીએ આપણે તો નથી કરતા, બરાબર. તો આપણે ગળ્યો પદાર્થ ખાઈએ ત્યારે આપણે અવાજ નીકળતો નથી. હવે આમાં પાચનનું છે, ચાવો અને સારી રીતે ચાવો, આમાં શું તફાવત છે? બરાબર, એને સંબંધીને છે કે આપણે ખોરાક હોય એ ખોરાકને આપણે ચાવીને ખાવો જોઈએ. ખોરાક જેમ બને એમ આપણે મોંમાં એનું સારી રીતે પાચન કરવું જોઈએ. ખોરાકનું પહેલું પાચન મોંથી થાય છે, બરાબર. મોઢામાં ખોરાકને બરાબર જો ચાવવામાં આવે તો ખોરાક હોય છે સાવ બારીક ભૂકો થઈ જાય, એનો બારીક કણ થઈ જાવ જોઈએ ખોરાક ચાવી. એટલે ખોરાકને એવા ગાંગડે આપણે ગળાની અંદર ઉતારવાના નથી. જેના ગાંગડે અને ગોટે ગોટા જો આપણે સ્વાદના ઉતારી દઈ, બરાબર, તો એ ખોરાકને આપણા પેટ દ્વારા એ પચાવવો પડે, આપણા જઠર દ્વારા એને પાચન કરવું પડે. તો જઠરને વધારે મહેનત પડે, આપણા આંતરડાને વધારે મહેનત પડે. તો આંતરડાને ઓછી મહેનત પડે એટલા માટે ખોરાક છે આપણે મોંમાં બરાબર એનું મોંમાં બરાબર આપણે ચાવીને ખાવો જોઈએ, બરાબર. ખોરાક છે એ મોંમાં આપણે બરાબર ચાવવો જોઈએ. જ્યારે હાવ બારીક કણ થઈ જાય ત્યાર પછી ખોરાક છે આપણે ગળે ઉતારવો જોઈએ, જેથી આપણા અન્ય અવયવો હોય પેટના એને વધારે ખોરાક ચાવવો પડે નહીં. નકર ખોરાકને બારીક તો બનાવવો જ પડે, મોઢામાં ન બનાવો તો પેટમાં જઈને બનાવવો પડે,
બરાબર. જઠરમાં ખોરાક છે એ આમ વધારે વલવો પડે, તો જઠરને વધારે મહેનત પડે, બરાબર. એથી આપણા જે દાંત હોય એ ભગવાને આપણને ચાવવા માટે જ આપેલા છે, તો દાંત દ્વારા આપણે ખોરાકને બરાબર ચાવવો જોઈએ. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે? ખોરાક આપણે ચાવી ત્યારે શું સ્વાદ એનો બદલાઈ જાય છે? તો હા, ખોરાક આપણે ચાવીને ત્યારે એ ખોરાકનો સ્વાદ હોય છે એ બદલાઈ જાય છે. શા માટે? કે આપણે ખોરાક ચાવી ત્યારે આપણા જીભની અંદર આ જીભમાં લાળ રસ હોય. શું હોય? લાળ રસ. જીભમાં લાળ ગ્રંથિઓ આ બધી આવેલી હોય. લાળ ગ્રંથિમાંથી એક રસ છૂટો પડે, પ્રવાહી. એ પ્રવાહી ખોરાકની સાથે ભળે. ખોરાકની સાથે ભળે એટલે ખોરાકને એ ભીનો બનાવે. જેમ આપણે લોટ હોય, લોટમાં પાણી નાખીને લોટ કેમ ભીનો બની જાય છે, પછી લોટ આપણે બાંધી શકીએ. તો આમાં પણ એવું જ છે કે આપણા શરીરની જે આ જીભની લાળ ગ્રંથિઓ હોય એમાંથી લાળ રસ છૂટો પડે અને ખોરાકની સાથે ભળે એટલે ખોરાક છે એ પોચો બને, ભીનો બને અને ખોરાકમાં જે શર્કરા ઉત્પન્ન થાય, બરાબર. એમાં થોડીક મીઠાશ આવે. આપણે રોટલી ખાતા હોય, બરાબર, તો ધીમે ધીમે જેમ ચાવો એમ એમાં મીઠાશ વધારે આવે. બાજરાનો રોટલો હોય અને તમે જેમ ચાવો એમ એમાં મીઠાશ વધારે આવે. એટલે ખોરાક ચાવવાથી એમાં લાળ રસ પડે છે ને તેના લીધે એનો સ્વાદ હોય છે એ ધીમે ધીમે બદલાય છે. બરાબર. આપણા મોંમાં લાળ રસ શું કરે છે? તો લાળ રસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે. એવો પ્રશ્ન છે આમાં કે આપણા મોંમાં લાળ રસ શું કાર્ય કરે છે? તો આ પ્રશ્ન પણ તમારે પૂછાઈ શકે કે આપણા મોંમાં લાળ રસ શું કાર્ય કરે છે? તો જા આ કેમાં હોય? આ લાળ રસ આપણા મોંની અંદર હોય અને જ્યારે આપણે શાક કે રોટલી કે રોટલો બધી ખાય ત્યારે તેની સાથે ભળે છે અને જે સૂકો ખોરાક હોય છે એ ભીનો થાય છે, બરાબર. એટલે ખોરાક હોય છે એને સરળતાથી પાચન કરી શકાય એવો કરે છે. અને લાળ રસ ભરવાથી ખોરાક હોય છે થોડોક મીઠો બને છે અને ખોરાકનું પાચન સારી રીતે આપણે કરી શકીએ છીએ. તો આ કામ છે લાળ રસનું. હવે આ જે ચિત્ર આમાં આપ્યું છે, બરાબર, કે આમાં આપણે જે પાચન કરીએ છીએ એ આમાં ચિત્રમાં દર્શાવવાનું છે, બરાબર. આ જે ચિત્ર આપ્યું છે છોકરાનું, તો આ ચિત્રમાં આપણે ખોરાક કઈ જગ્યાએ જાય છે, બરાબર, એ આપણે ખાલી આમાં દર્શાવવાનું છે. એમાં બહુ આપણે વિગતવાર ચોથા ધોરણમાં અભ્યાસ કરવાનો નથી, બહુ ઊંડાઈપૂર્વક આપણે અભ્યાસ કરવાનો નથી, પણ ખાલી ખોરાક કઈ કઈ જગ્યાએ જાય છે એના નામનું આમાં ખાલી આપણે ઉલ્લેખ કરવાનો છે. તો એ ચિત્ર આપણે જોઈએ. બરાબર. આ મોઢું આપણું દેખાશે ને એમાં. હવે જો આ રહ્યું, આ મોઢાની અંદર ખોરાક છે નાખવામાં આવે. ખોરાક, બરાબર. મોઢામાંથી જે ખોરાક જાય, આ મોઢું, બરાબર, મોઢામાંથી જે ખોરાક જાય એ મોઢામાં આપણા આજે ગળાની નીચે, ગળાથી ગળાની નીચે અન્નનળી આવેલી હોય. શું આવેલું હોય? આવી અન્નનળી, આવી અન્નનળી આવેલી. અન્નનળીમાંથી જે ખોરાક જાય, બરાબર, એ ખોરાક આપણા શરીરની અંદર આવડું જઠરાને કહેવાય.
જઠર આવેલું હોય છે અને જઠરમાંથી જે ખોરાક જાય આ છે મોટું આંતરડું. પછી એની અંદર આ છે નાનું આંતરડું. આ રીતનું આપણું શરીરનું અંદર જે હોય છે પાચન તંત્ર આવેલું હોય છે. બરાબર. આપણે પાચન તંત્ર ખોરાકનું પાચન થાય કે ખોરાક છે એને મોંની અંદર મૂકવામાં આવે છે. શેમાં આપવામાં આવે છે? મોંની અંદર. થોડોક આપણે તમને બોર્ડ ન દેખાતું હોય એમાં થોડોક આપણે પ્રકાશ સેટિંગ કરી દઉં એટલે બરાબર. આ જે ખોરાક છે આપણે મોઢાની અંદર જ્યારે ખોરાક મૂકવામાં આવે અને મોઢાની અંદર આપણે ખોરાકને બરાબર ચાવી ખોરાકને પોચો બનાવી બરાબર પોચો ખોરાક બને તો જ આ નળીની અંદર ઉતરી શકે ખોરાક. નકર નળીમાં કે ગળામાં એ ગળામાં હલવાઈ જાય ખોરાક જેવી પોચો ન કરવામાં આવે તો. આપણે કેમ નળની અંદર હોય છે આપણે નળ ઉપર ટાંકામાંથી પાણી આવે છે એટલે નળમાં નીકળે છે. હવે પાણીમાં ઉપરથી આવતું હોય અને પાણી ભેગો કોઈ ડુગડું આવી ગયું હોય, વનસ્પતિના પાંદ આવી ગયા હોય બરાબર, અથવા તો કોઈ માટી આવી ગઈ હોય તો નળમાં પાણી નીકળતું નથી. તો આ ખોરાકમાં આવું છે એટલે ખોરાક છે ચાવીને ખાવાનો બાળકો. ઠીક છે. હવે ખોરાક અન્નનળી હોય, અન્નનળીની અંદર ખોરાક જાય. અન્નનળીમાં જાય પછી આ એક જઠર હોય છે. આપણા શરીરની અંદર જઠર હોય બરાબર. જઠરની અંદર ખોરાક થઈ પોચો બને, હાવ પોચો હોય ને એના કરતા વધારે પાચન કરે. એ ખોરાકને વલોવવાનું કામ કરે. જેવી રીતે આપણે જોતા હોય કે આપણે છાશ બનાવતા હોય બરાબર, માતા છાશ બનાવતા હોય ત્યારે છાશની મોટર આમ ફરતી હોય બોરી ઉપર. હવે તો મોટર આવી ગઈ, નકર રવૈયાથી આમ છાશને ઝેરવામાં આવતી, પણ એ મોટર ફરતી હોય એટલે જે હોય છે જે પાત્ર ઘડો બરાબર, સ્ટીલના ઘડાની અંદર જેવી રીતે જે દહીં વલોવાતું હોય અને છાશ બને એમ આપણા શરીરની અંદર જઠરની અંદર ખોરાક છે એનું વલોવાયા એટલે આમ ખોરાક છે એને હેરફેર આમ ઝડપથી એમાં થતી હોય. ખોરાકને વલોવામાં આવે પછી ખોરાક હોય છે નાના આંતરડાની અંદર જાય. તે ખોરાક હોય છે ક્યાં જાય? આ નાનું આંતરડું છે જે આ રહ્યું ને અંદરના ભાગમાં બરાબર. નાના આંતરડાની અંદર ખોરાક આવે અને નાના આંતરડામાંથી જે આ ખોરાક હોય છે બરાબર, એ મોટા આંતરડાની અંદર જાય. મોટું આંતરડું ફરતું રહ્યું મોટા આંતરડામાંથી ખોરાક હોય છે આપણા શરીરની જે બહાર હોય છે જે ખોરાકનું પાચન થતું નથી એ ખોરાક આપણા શરીરમાંથી બહાર આપણે જે અપચેલો ખોરાક અને જે ખોરાક પચી જાય છે ખોરાકમાંથી જે રસ હોય છે આપણું શરીર એમાંથી ગ્રહણ કરે છે. તો આ પાચન તંત્રનો એક માર્ગ ખાલી જાણવો જરૂરી છે. બહુ આમાં ઊંડાઈપૂર્વક અભ્યાસ નથી આમાં. પછી આમાં છે તમને જ્યારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે, તમે કેવી રીતે ઈ જાણી શકશો બરાબર. તમને ખૂબ જ ભૂખ લાગે છે એવું ત્યારે તમને કઈ રીતે ખબર પડે છે કે મને ખૂબ જ ભૂખ લાગી છે? એવું ક્યારે ખબર પડે છે? તો આમાં
પ્રશ્ન છે ને એની આપણે ચર્ચા કરવાની છે કે જ્યારે આપણને ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે આપણને એવું થાય છે કે આપણા પેટમાં ખાડો પડી ગયો. ઘણાને એમ થાય કે પેટમાં ખાડો પડી ગયો, બરાબર. તો પણ એને એવું થતું હોય કે મને ખૂબ જ ભૂખ લાગી છે. ત્યાર પછી ઘણાને ખૂબ જ ભૂખ લાગતી હોય તો એને ક્યાંય એવું થતું ગમે નહીં, ક્યાંય ગમે નહીં, અણગમો થઈ જતું હોય તો પણ આપણે કહી શકાય કે તેને ખૂબ જ ભૂખ લાગી છે. અને અથવા ભૂખ લાગી હોય તો આળસ ચડવા માંડે, કઈ કામ કરે નહીં, આળસ ચડવા માંડે, એમ લાગે કે આ ભાઈ થાકી ગયા છે. આમ ભાવ ઢીલા ઢપ થઈને બેઠા હોય, થાકી ગયા હોય, બરાબર. કાંઈ બોલતા ચાલતા ન હોય, બહુ કાંઈ કામ કરવામાં ધ્યાન ન લાગતું હોય તો આપણને ખબર પડી જાય કે આપણને ભૂખ લાગી છે, બરાબર. આ થયું કે આપણને ભૂખ લાગી છે. એ કઈ રીતે ખબર પડે છે? આપણા શરીરમાં ભૂખ લાગે ત્યારે એવી ઉત્તેજના ઉત્પન્ન થાય. શું થાય? અને આપણું પેટ ખાલી છે એવું આપણને ખબર પડે કે પેટમાં કાંઈ નથી. આપણને ખૂબ થાક લાગવા લાગે, કંટાળો આવે, ક્યાંય ગમે નહીં, બરાબર. જલ્દી આપણને એમ થાય કે આપણું શરીર સહી આમ અશક્તિ વાળું થઈ જાય, શક્તિ વિનાનું થઈ જાય, અશક્તિ આવી જાય, શક્તિ વિનાનું થઈ જાય. ત્યારે માની લેવાનું કે હવે આપણને ભૂખ લાગી છે. ઘણાને તો ખાઈ નહીં, બરાબર, શરીર ઘટાડવા હાટું તો ચક્કર આવવા લાગે. એટલે ચક્કર આવવા લાગે એટલે પણ ખબર પડે કે આ ભાઈને તો ખાધું નથી, એના ચક્કર આવે છે. એથી ભલે હું તો ખાઈ લઉં, સમજ્યા. શરીર વધુ હોય તો ભલે વધે, ધરાઈને ખાઈ લેવાનું, બરાબર. એટલે ચક્કર આવે નહીં, થાક લાગે નહીં. ભણાવતા આમ આપણું શરીર સહી શક્તિ જળવાઈ રહેવી જોઈએ. એટલે ખોરાક સહી આપણા શરીરને શક્તિ આપે છે. શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે. ખોરાક ન ખાય તો આપણા શરીરને શક્તિ મળે નહીં, આપણું શરીર કામ કરી શકે નહીં, બરાબર. તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય? હવે આપણે 2 દિવસ સુધી ન ખાય તો શું થાય? બરાબર. સવારે આપણે 8 વાગે નાસ્તો કર્યો હોય, 11 વાગે તો આપણે માને કહેતા હોય ખાવા દે, મને એ નથી ભાવતું, એ નથી ખાવું, ને 10 વાગે તો આપણે માં યારે બાજવાનું ચાલુ કરી દે. તો આ તો 2 દિવસની વાત કરી. 2 દિવસ સુધી ન ખાવો તો શું થાય? બરાબર. 2 દિવસ સુધી જો આપણે ન ખાય તો આપણા શરીરમાં અશક્તિ આવી જાય. તો ફાઇનલ. મને તો આજ માની લો કે સવારે ઉઠીને સાંજે તો આપણે સાંજ પડે ત્યાં લગીને તો માન રહી શકી ખોરાક વિના. અને આ 2 દિવસમાં તો અશક્તિ આવી જાય, કાંઈ કામ કરવાનું મન ન થાય, હાવ ઢીલા ઢપ થઈ જાય, શરીરમાં કાંઈ તંદુરસ્તી ન રહે, શરીરમાં કાંઈ સ્ફૂર્તિ આમ રહે નહીં, બરાબર. માથું દુખવા લાગે, ચક્કર આવવા લાગે, અને એમ થાય કે હવે તો ખાઈ લો નકર બીમાર પડી જઈશ. તો આ છે એ આપણે ખોરાક ન ખાય તો આવું બધું થાય. શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? ના, આપણે 2 દિવસ સુધી પાણી વિના રહી શકી નહીં. પાણી પણ આપણા જીવનની એક અગત્યની જરૂરિયાત છે. જેમ આપણા શરીરને જીવવા માટે ખોરાકની જરૂર પડે છે, એમ આપણા શરીરને જીવવા માટે પાણીની પણ જરૂર પડે છે. આપણે જે પાણી પીએ છીએ તે પાચન, પછી આપણા શરીરનું જે રુધિરાભિસરણ તંત્ર હોય એમાં રુધિરાભિસરણ, પછી ઉત્સર્જન, આ બધા ક્રિયાઓ કરવા માટે પાણી છે એ ઉપયોગી છે. આપણે જોયું કે આપણો ખોરાક જઠરમાં વલોવાતો હોય, પણ એ ખોરાકને વલોવવા માટે પણ પ્રવાહીની જરૂર પડે. પ્રવાહી વિના, પાણી વિના ખોરાક વલોવાય નહીં. હવે શું તમને યાદ છે કે ધોરણ 4માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવ્યું અને આપ્યું. તમારા મતે જેને ઉલટી અને ઝાડા થાય તેને આ કેમ આપવામાં આવે છે? જો ઉલટી અને ઝાડા થયા હોય તો એને ખાંડનું અને લીંબુનું દ્રાવણ આપવામાં આવે છે.
છે. આપણે બનાવ્યું તો બસ આપણે લગભગ કોણ એકવાર જે આપણે ખાંડ અને મીઠાનું શરબત બનાવ્યું હતું અને બધા બાળકોએ આપણે પીધું હતું, લીંબુ, ખાંડ, મીઠું. તો આપણે એવું છે કે જ્યારે ઉલટી અને ઝાડા થાય, ઉલટી આપણે થાય એટલે આપણે જોઈએ કે આપણા શરીરમાંથી ખોરાક હોય છે બહાર નીકળી જાય, પાણી હોય બહાર નીકળી જાય. જો ઝાડા થયા હોય તો પણ આપણા શરીરમાંથી આપણે જોઈએ કે પાણી અને ખોરાક બહાર નીકળી જાય છે. તો આપણા શરીરમાં પાણી ઘટી જતું હોય છે. આપણા શરીરમાં પાણી ઘટી જાય બરાબર, તો એ પાણીને સ્તર વધારવા માટે આપણા શરીરમાં લીંબુ અને ખાંડનું શરબત બનાવીને આપણે પીવું જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં ગુમાવેલું જે આપણે પાણી હોય એમાંથી પાછું પ્રાપ્ત થાય. આપણા જે ક્ષાર હોય ક્ષાર પણ આપણા શરીરમાં પાછા મળી જાય. આપણા શરીરમાં જે અશક્તિ આવી ગઈ તો આપણા શરીરમાં શક્તિ પણ પાછી આવી જાય. તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યારેય લખેલો જોયો છે? તો હા, ગ્લુકોઝ શબ્દ આપણે સાંભળ્યો હોય કે આપણે જ્યારે આરોગ્યમાં જે હોય, આરોગ્ય આપણે જે આપણા ગામમાં આગળ આરોગ્ય કેન્દ્રમાંથી પણ આપણે ઘણીવાર જોતા હોય છે કે આપણા ઘરે ગ્લુકોઝના પેકેટ આપી જતા હોય, અથવા આપણે જોતા હોય કે આપણા નાના ભાઈ બહેન હોય એને ઝાડા કે એવું કાંઈ થયું હોય તો મમ્મી આરોગ્ય કેન્દ્રમાંથી ગ્લુકોઝના પેકેટ લઈ આવતી હોય, નાના નાના પાઉચ, અને એ બાળકને પાતા હોય છે. અને આપણે શાળામાં પણ આપણે જોઈએ કે ફર્સ્ટ એડ બોક્સ છે એમાં પણ ગ્લુકોઝના પેકેટ પડ્યા હોય છે. તો ગ્લુકોઝ તો આપણે શબ્દ સહી સાંભળ્યું હોય છે કે ગ્લુકોઝ આપણા શરીરને પાણી પૂરું પાડે છે અને તરત જ આપણા શરીરને તેમાંથી શક્તિ મળે છે. તો ગ્લુકોઝનો સ્વાદ કેવો હોય છે? તો ગ્લુકોઝનો સ્વાદ મીઠો હોય છે, બરાબર, મીઠો હોય, ખાંડ જેવો, હાવ પાવડર હોય અને ખાંડ જેવો મીઠો હોય. પાણીમાં નાખીને પીવાથી પણ આપણા શરીરને સ્ફૂર્તિ મળે છે. હવે સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમણે આવું કેમ કહ્યું હશે? એના શિક્ષકે, સાનિયાના શિક્ષકે પણ એને કીધું હતું કે જ્યારે આપણે રમત રમતા હોય ત્યારે આપણે ગ્લુકોઝ લેવું જોઈએ. તો આવું શા માટે એને કીધું હશે? કે જ્યારે આપણે કોઈ પણ રમત રમી છીએ ત્યારે આપણા શરીરની શક્તિનો ઉપયોગ થાય છે. આપણે કબડ્ડી રમતા હોય કે રમવા ગયા હોય હરીફાઈમાં, કબડ્ડી 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 અથવા તો ખોખોમાં દોડી દોડીને આપણું શરીર હોય છે એમાં અશક્તિ આવી જાય, આપણા શરીરને થાક લાગે છે, અને થાક લાગે એટલે આપણે એક ધારું રમી શકતા નથી. એટલે એવું કહેવાય છે કે જો વચ્ચે ગ્લુકોઝ જે પીવામાં આવે બરાબર પાણીમાં નાખીને, અથવા તો ગ્લુકોઝ લેવામાં આવે તો આપણા શરીરને તરત જ શક્તિ મળી જાય છે અને આપણે પાછા રમતમાં પૂરી શક્તિથી આપણે રમી શકીએ છીએ. અને આપણા શરીરમાં જે પાણી ઓછું થઈ ગયું હોય, રમી તો પરસેવો વરે ને, રમી એટલે આપણે પરસેવો વરે એટલે આપણા શરીરમાંથી પાણી નીકળી જાય, ક્ષાર નીકળી જાય, અને આપણે જે શર્કરા હોય આપણા શરીરમાં જે શક્તિ શર્કરા, એ શર્કરા પણ આપણા શરીરમાંથી ઓછી થઈ જાય. તો ગ્લુકોઝ લેવાથી આપણા શરીરને પાણી, ક્ષાર અને શર્કરા પ્રાપ્ત થતી હોવાથી આપણને તરત જ શક્તિ મળે છે અને આપણે પાછા પણ રમત રમી શકીએ છીએ, જેથી થાક કોઈ આપણે લાગતો નથી. હવે સાનિયાના ચિત્રને જુઓ અને તે શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? જો આ ગ્લુકોઝની બોટલ, બરાબર, આપણે જોયું કે ગ્લુકોઝની બોટલ હોય છે એ કઈ રીતે ચડાવવામાં આવે છે. જ્યાં ચોપડીમાં ચિત્ર આપ્યું છે બરાબર, કે જે છોકરી સૂતી છે અને નર્સ બેન છે, ઉપર બાટલો છે, બરાબર, જે બાટલો હોય ને એનું સ્ટેન્ડ હોય, સ્ટેન્ડમાં ઉપર બાટલો છે એ ટીંગાડવામાં આવે. બાટલો ટીંગાડવામાં આવે એટલે એ બાટલાની અંદર એક ઇન્જેક્શન ભરાવવામાં આવે. ઇન્જેક્શન ભરાવવામાં આવે, હાથની અંદર એક ઇન્જેક્શન ભરાવવામાં આવે. હાથની અંદર સોય હોય, બરાબર, ઇન્જેક્શનની, અને ઇન્જેક્શનની સોય અને ઉપર બાટલામાંથી જે નળી આવતી હોય છે હાથના ઇન્જેક્શનની અંદર ભરાવવામાં આવે, જેથી કરીને બાટલાનું જે ગ્લુકોઝ હોય છે એ ગ્લુકોઝના બાટલા છે એ આપણા શરીરની અંદર સોય દ્વારા
એ પ્રવાહી આપણા શરીરની અંદર જાય છે, બરાબર. તો આ ગ્લુકોઝનો બાટલો છે અને આવી રીતે એને ગોઠવવામાં આવે છે. તો આ ગ્લુકોઝના બાટલા જે આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે, કે જ્યારે ઝાડા થઈ ગયા હોય અથવા તો આપણે ઉલટી થતી હોય અથવા રમત ગમત રમતા હોય ત્યારે આપણે ગ્લુકોઝના બાટલા લેવા જોઈએ. પછી આમાં બીજું જે મહત્વનું હોય પાઠ થોડોક આપણે થોડોક લેન્થી છે એટલે થોડીક વાર લાગશે બાળકો. કે સારો ખોરાક અને સારી તંદુરસ્તી, બરાબર. હવે આમાં આજે 2 છોકરા આપ્યા છે, બરાબર. જ્યાં જોઈ લેજો, આ જે છોકરી રહી એ દુબળી દેખાય છે અને આ જે છોકરો રહી એ જાડો દેખાય છે, બરાબર. એ જયેશ છે. એટલે આનો આપણે અભ્યાસ કરવાનો છે. ડોક્ટર ઋતાના 2 દર્દીઓ રશ્મિ અને જયેશ, બરાબર. રશ્મિ જે 5 વર્ષની છે, કેટલા વર્ષની છે? 5 વર્ષની જે છોકરી બતાવી તે 3 વર્ષની હોય તેવી લાગે છે. 5 વર્ષની પણ લાગે છે 3 વર્ષની, એટલે કે એનો વિકાસ બરાબર થયો નથી, એનું શરીર બરાબર વધ્યું નથી. તેના હાથ અને પગ પાતળા છે, હાથ પાતળા છે, પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે. પેટ થોડું એનું દેખાય છે, બાકી એના શરીરમાં કાંઈ શરીર દેખાતું નથી. તે વારંવાર બીમાર થઈ જાય છે, શરીર પાતળું છે, તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી. જો દિવસમાં 1 વખત પણ તેને જમવામાં થોડા ભાત અને 1 રોટલી મળી જાય તો તે દિવસ માટે તેને સારું કહેવામાં આવે છે. એટલે જે રશ્મિ છે એ 5 વર્ષની છે પણ 3 વર્ષની દેખાય છે. એનું કારણ કે ખોરાક બહુ લેતી નથી, બરાબર. એને ખોરાક બહુ લેતી નથી. ખોરાક ન લેતી હોય એની પાછળનું શું કારણ હોઈ શકે? કે એની પરિસ્થિતિ ગરીબ હોઈ શકે, એના માતા પિતા પાસે એટલા પૈસા ન હોય કે એને બરાબર સારો ખોરાક ખવડાવી શકે, અથવા તો જે રશ્મિ છે એ ખાવામાં લાડ કરતી હોય, એને ભાવતું હોય એવું જ ખાતી હોય, બીજી વસ્તુ ન ખાતી હોય એવું પણ બનતું હોય, તો પણ એનું શરીર છે એ વધારે દુબળું દેખાતું હોય, બરાબર. એટલા માટે એ શાળાએ પણ ભણવા નથી જઈ શકતી, કારણ કે એ હંમેશા થાકેલી જ દેખાય છે, બરાબર ખાતી નથી. એટલે જ મેં કીધું ખાઈ લેવાનો, બરાબર. ખાવો આટલું ભગવાને જે બનાવ્યું હોય દુનિયામાં, બરાબર. ખાવાની વસ્તુ જો કેટલી છે, બરાબર. ખાવાની વસ્તુ વધારે બને છે, કારણ કે એ જ આપણો મુખ્ય આહાર છે, એ જ આપણી શક્તિ છે, બરાબર. રશ્મિ ખાતી નહોતી તો એ બરાબર ખોરાક લેતી નહોતી તો બરાબર કામ કરી શકતી નથી, શાળાએ જઈ શકતી નથી, આખો દી થાકેલી દેખાય છે. બીજી બાજુ જયેશ તે 7 વર્ષનો છે, તે તેની ઉંમર કરતા મોટો લાગે છે. મેં બતાવ્યું ને તમને, જયેશના 7 વર્ષ છે, લાગે 10 વર્ષ જેવડો. 7 વર્ષનો છે, લાગે 10 વર્ષ. તેનું શરીર જાડું છે, એ જાડો થઈ ગયો છે, શરીર એનું જાડું થઈ ગયું છે. બેડોળ છે, તેને પગમાં દુખાવો રહે છે, તે ખૂબ સક્રિય નથી, તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા લોકો ટીવી જોવામાં વિતાવે છે, તે ઘણો સમય ટીવી જોવામાં વિતાવે છે. તો જયેશ છે એ આપણે કહી શકાય કે જયેશ ખૂબ વધારે ખાતો, જે ખાવું જોઈએ એના કરતાં પણ એ વધારે ખાતો, એટલે એનું શરીર હતું એ વધારે વધી ગયું હતું. 7 વર્ષનો હતો ને લાગતો કેટલા વર્ષનો? 10 વર્ષનો લાગતો હતો, બરાબર. એ પણ વધારે થાકી જતો હતો, બહુ કામ કરી શકતો નહીં, એ દોડીને જઈ શકતો નહીં, ચાલીને જઈ શકતો નહીં. શાળાએ જવું હોય તો એ બસમાં જતો, ઘરે કાંઈ કામ કરતો નહીં, અને નિશાળે જાય તોય એને ઊંઘ આવતી અથવા તો આમ આળસુ હતો, એને કામ કરવું ગમતું નહીં. તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક રોટલી જમવું ગમતું નથી, એને રોટલી ને શાક ને એવું ન ગમતું, એટલે શરીર વધ્યું હોય. આપણે શરીર સારું રાખવું હોય તો શાક રોટલી વધારે ખાવી જોઈએ. આ હું ખાતો? બજારમાંથી લેવાલા ચિપ્સ બર્ગર
પીઝા, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ગોલા આવું વધારે ખાતો, એટલે બાળકો કહી શકાય કે એનું શરીર હતું એ વધારે પડતું જાડું થઈ ગયું હતું. બરાબર. તો આપણે આ પાઠમાં અહીંયા આપણે શું સમજી કે આપણે યોગ્ય આહાર લેવો જોઈએ, કે આપણા શરીરને જેટલી જરૂરિયાત હોય એટલો આહાર આપણે લેવો જોઈએ. ખાલી ચિપ્સ ને બટાકાનું શાક જ આપણે ખાવું જોઈએ નહીં, ખાલી બર્ગર અને પીઝા આપણે ખાવા જોઈએ નહીં, અથવા ઓલી રશ્મિ જે છોકરી હતી છોકરીની જેમ ખાલી આપણે એક રોટલી અને થોડાક ભાત આવું ખાવું જોઈએ નહીં, પણ આપણા શરીરને ઉંમર પ્રમાણે જેટલો ખોરાક ખાવો જોઈએ એટલો ખોરાક આપણે લેવો જોઈએ. આપણે દાળ, ભાત, રોટલી, શાક, અથાણું, પછી દહીં, ઘી, ગોળ, બરાબર, ફ્રૂટ્સ, લીલા શાકભાજી, આ બધાને આપણે યોગ્ય આહાર કહેવામાં આવે. તો એને સમતોલ આહાર કહેવામાં આવે. એનો અભ્યાસ તમારે આગળ આવશે. તો આને યોગ્ય આહાર કહેવાય, કે જે આપણા શરીરને જરૂરી ઘટક તત્વો એમાંથી મળી રહે, આપણા શરીરમાં શક્તિ મળી રહે. બરાબર. બીજું આમાં ઉપર લેવલમાં નથી આવું કે કાર્બોહાઈડ્રેટ ને પ્રોટીન ને ચરબી ને આ આપણે ભણવાનું નથી, પણ આપણા શરીરને શક્તિ મળે. બરાબર. આપણે જોઈએ કે આપણે ઘી ખાય તો શક્તિ મળે, દૂધ પી તો શક્તિ મળે, એવું તો આપણે જાણતા હોય ને તમે. તો આપણે ખોરાકમાં ઘી, દૂધ, દહીં, શાક, રોટલી, કઠોળ, બરાબર, લીલા શાકભાજી આવું આપણે ખાવું જોઈએ. ત્યાર પછી પણ આમાં એક છે કે તમે ક્યારેક ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? તો ક્યાં? તો ગોડાઉન આપણે જાણીએ છીએ કે ગોડાઉનમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. તો આ કોરોના પરિસ્થિતિમાં આપણે જોતા હોય કે આપણે જે અનાજ લેવા જતા હોય તમારા માતા પિતા, બરાબર, તો અનાજ લેવા જતા હોય તો સસ્તા અનાજની દુકાન હોય ત્યાં અનાજના ઘણું બધું અનાજ છે સ્ટોર કરવામાં આવતું હોય. તો એ પણ એક પ્રકારનું ગોડાઉન છે. અથવા તો તમે ક્યારેય તમારા માતા પિતા ભેગા જો શહેરમાં જે માલ વેચવા જતા હોય, ખેતીનો માલ, બરાબર, કપાસ ને ઘઉં ને બાજરો ને એ કાલાવડમાં ખટારામાં કે ટેમ્પામાં કે રિક્ષામાં જતા હોય તો જે જગ્યાએ માલ વેચતા હોય ત્યાં પણ અનાજના મોટા મોટા કોઠારો કે રૂમો આવેલા હોય છે કે જેને અનાજના સંગ્રહ કહેવામાં આવે છે. હવે તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? બરાબર. શરદી થઈ હોય તો આપણે સ્વાદ હોય જાણી શકતા નથી. દાખલા તરીકે જો શરદી થઈ ગઈ હોય, બરાબર, તો ઘણીવાર આપણા મમ્મી આપણને કહેતા હોય કે કેટલી સીટી વાગી? આપણે કહીએ 5 સીટી, બરાબર, તો એમ કે કુકર બંધ, ગેસ બંધ કરી દે, બરાબર. પણ 5ની જગ્યાએ 6 સીટી વાગી જાય, 7 સીટી વાગી જાય અને આપણે કઈ, બરાબર, કે કઈક રસોડામાં કઈક બળતું હોય એવી વાસ આવે છે, શાક બરી ગયું હોય એવી વાસ આવે છે, બરાબર. તો એ છોકરાના મમ્મી શું કહે કે મને શરદી થઈ એટલે કાંઈ ખબર પડતી નથી, તમને વાસ આવતી હોય તો ગેસ બંધ કરી દો, બરાબર. એટલે આપણે શરદી થઈ હોય, બરાબર, તો આપણે સુગંધ આપણે લઈ શકીએ નહીં. નાકમાં જે હવા હોય આપણા શરીરની અંદર ન જઈ શકે તો આપણે સુગંધ લઈ શકીએ નહીં, બરાબર. અને સુગંધ આપણે લઈ ન શકીએ તો આપણે સ્વાદ એનો જાણી શકતા નથી. મેં કીધું ને ઘણું આપણે સ્વાદ સુગંધ દ્વારા પણ આપણે ઓળખી શકીએ. તમને શરદી થઈ ગઈ હોય, ભજીયા બનાવ્યો હોય બાજુમાં, તો સુગંધ આવે? ન આવે, બરાબર. આજ તો તમે ભજીયા દઈ ગયા અમારી ઘરે, લે અમને ખબર ન પડી કે તમે ભજીયા બનાવ્યા છે, પણ ખબર ક્યાં પડે શરદી થઈ ગઈ હોય? પડે ખબર? હા, શરદી થઈ ગઈ હોય તો આપણે સુગંધ આવતી નથી અને સ્વાદની જાણકારી થઈ શકતી નથી. આપણો નાક હોય છે બંધ થઈ ગયું હોય છે, બરાબર, જેથી હવા હોય છે એ પસાર થઈ શકતી નથી.
બરાબર. તો આ પાઠમાં જે કાંઈ પણ મુખ્ય બાબતો હતી એ પ્રશ્ન આપણે આમાં લગભગ પ્રશ્નનો અભ્યાસ કરી લીધો છે. હવે આમાં કાંઈ એવું રહી ગયું હોય, બરાબર, હવે દરેક બાળકનો હક છે. તમે બે બાળકો વિશે વાંચ્યું, એક જયેશ કે જેના ઘરનું બનેલું ખાવાનું ભાવતું નથી, બીજી રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે. તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. બાળકો નબળા અને માંદા રહે છે, પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો અધિકાર છે. બરાબર. તો આહારના બાબતમાં બાળકનો અધિકાર શું કે દરેક બાળકને પૂરતો આહાર મળવો જોઈએ. રશ્મિ છે એ ગરીબ પરિસ્થિતિ હોવાથી એને પૂરતો ખોરાક મળી શકતો નથી અને પૂરતું એ ખાઈ શકતી નથી. એને ભૂખ લાગી હોય પણ એક રોટલી અને થોડા ભાતને એવું જેને ખાવા મળે છે, એટલે આપણે જોઈએ છે એનું શરીર છે એ દુબળું દેખાતું હતું અને એ શાળાએ જઈ શકતી નહીં અથવા કાંઈ કામ કરી શકતી નહીં. અને બીજી બાજુ આપણે જયેશ જોઈએ તો જયેશને ઘણું બધું સારું ખાવાનું મળતું અને જોઈ એના કરતાં વધારે ખાતો. તો આપણા દેશમાં કે બીજા દેશમાં, ઘણા દેશમાં, બરાબર, વિશ્વમાં આવી રીતે ઘણા ગરીબ લોકો પણ હોય છે અને ઘણા પૈસાવાળા લોકો પણ હોય છે. પણ આહાર તો બધાને એક સરખો મળવો એ બધાનો અધિકાર અને હક છે. તો જ બાળકનો સારો વિકાસ થાય. જો બાળકને પૂરતો આહાર ન મળે તો એનો મગજનો વિકાસ ન થાય, શરીરનો વિકાસ ન થાય, એના જે વિચારો હોય આ બધા વિકાસ થાય નહીં. એક જ ઉદાહરણ સમજો કે કોઈ આપણે એક વૃક્ષ વાવ્યું હોય, બરાબર, તમે છોડ વાવ્યું હોય, છોડને પાણી પાવામાં ન આવે તો એ છોડ છે એ બરાબર મોટો થતો નથી, નાનો રહે. તમને એમ કહો કે આને 4 મહિનાથી વાવ્યો છે પણ હજી 1 ફૂટથી ઉપર ગયો નથી, બરાબર. બીજા જ ઘરે એ જ છોડ, એવો જ છોડ એને વાવ્યો હોય, બરાબર, તમારી ઘરે હોય એ જ છોડ, પણ એમાં ખાતર નાખ્યું હોય, પાણી નાખ્યું હોય, તો 3 મહિનામાં જોવો તો એ છોડ છે એ 4-5 ફૂટનો થઈ ગયો હોય. તો આમ બંનેમાં તફાવત જોવા મળે છે. તો બાળકોમાં પણ આવું છે કે જે ખોરાક છે ખાતા હોય, ન ખાતા હોય, તેમાં તફાવત જોવા મળે. તો આપણે સમતોલ આહાર, યોગ્ય આહાર આપણે ખાવો જોઈએ, સારો આહાર આપણે ખાવો જોઈએ. કારણ કે આહાર છે તો જ આપણું જીવન છે, આહાર છે તો જ આપણું શરીર છે. સારો આહાર ખાવો જોઈએ, વાસી ખોરાક ખવાય નહીં જે આપણા શરીરમાં અનેક બીમારી ઉત્પન્ન કરે. ડોળું કે ગંદુ પાણી પીવાય નહીં, ચોખ્ખું પાણી પીવાય અને ચોખ્ખો ખોરાક ખવાય, સારો ખોરાક ખવાય. ખાલી બટેકા અને ચિપ્સ ને બર્ગર ને પીઝા ને એવું જ ખવાય નહીં. આપણે શાક, રોટલી, દાળ, ભાત, દહીં, દૂધ, માખણ, ગોળ, બરાબર, કઠોળ, લીલા શાકભાજી બધું ખાવું જોઈએ. તો આમાં આ પાઠમાં ઘણું બધું આપણે જાણવા મળ્યું કે જે ખોરાક વિશે આપણને માહિતી પ્રાપ્ત થઈ. તો દરેક બાળકે ચોપડીમાં પાઠ વાંચવાનો છે, એના પ્રશ્નો લખવાના છે ચોપડામાં, નોટબુકમાં, અને પાઠ આ વિડીયો તમારે ભલે 2-3 વાર જોવો પડે પણ તમારે જોઈને આખો સમજવાનો છે. તો આ વિડીયો અહીં પૂરો થાય છે. દરેક વાલીએ બાળકને આ વિડીયો બતાવવાનો છે, બાજુમાં બેસવાનું છે અને બને તો તમારે સમજાવી પણ શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સરસ્વતી માતાજી.